ખેડૂત મિત્રો, આજે છીએ આપણે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વંથલી ગામની અંદર અને જીરાના ફિલ્ડમાં આવ્યા છે આપણે. તમે જુઓ, આ જીરું લગભગ 5 થી 6 વીઘાનું જીરું છે આપણે. પણ જીરાના ફિલ્ડમાં વિઝિટ કરવાનું મેઇન કારણ છે ધાણાવાળા પડામાં જીરું કેવું થાય. તમે જુઓ, આ ખેતરની અંદર પહેલાં મગફળી હતી, પછી જીરું વાવ્યું અને જીરું અત્યારે બેહી ગયું છે. અત્યારે આપણા હુરિયો પવન ભાઈ છે, ઉપર વાદળા થઈ ગયા છે, બરોબર છે. હમણાં વરસાદની આગાહી છે અને વાતાવરણ ઝાકરી હતી, બરોબર. તો ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે હવે ફૂગનાશક દવાનો મારો રાખો, કારણ કે આ પવન છે ને તમારે આમાં ઝેર રૂપ હોય. આ ભૂર હોય તો અમૃત હોય, બરોબર છે. આ થોડુંક નુકસાની કરે, આ પવન વધારે નુકસાની કરે. ખેડૂત મિત્રોએ ખાસ કરીને હવે ફંગીસાઇડ દવાનો ઉપયોગ કરવાનો. જોકે આ જીરું પાયેલ નથી, આમાં રોગ આવવાની શક્યતા ઓછી રહે, છતાંય પણ આપણે ફૂગનાશક હારામાં હારી મારવાનું થાય, બરોબર છે. તો આજે આપણે જીરાના ફિલ્ડમાં આવ્યા છે અને જીરા બગડવાનું કારણ તમને કહું. તમે જુઓ, આ જીરું બધું બેહી ગયું છે આખું. આનું કારણ છે કે આમાં ધાણા હતા. તમે ધાણાવાળામાં જીરું થાય, અમુક મને કોમેન્ટ મારતા હોય કે ધાણાવાળામાં મારે જીરું થયું, પણ એ ધાણાવાળામાં જીરું બહુ ઓછું થાય ભાઈ. 1000 વીઘા જગ્યા હોય તો ખાલી 100 વીઘામાં થાય છે, 900 વીઘામાં જીરું બગડી જાય છે, બરોબર છે. અને કેમ થાય છે? કુદરતી થાય છે. થોડીક ભગવાનની કૃપા હોય, તમારા સારા કર્મ હોય, જમીનને ફાવી ગયું હોય, બધું ભેગું થયું હોય, ઓછું પાણી પાયું હોય તો તમારે જીરું થાય. હવે આ ખેતરની અંદર માનો કે આજે 2026 હાલે, એટલે 2016, 15, 14, 13, 12, ટૂંકમાં 15 વર્ષ પહેલાં આમાં ધાણા હતા. તો 15 વર્ષ પહેલાં ધાણા હતા, પછી જીરું વાવ્યું તોય નડ્યું. તમે જોવા, આ લેબોરેટરી આપણે સામે થઈ ગઈ. આ ખેતરમાં 15 વર્ષ પહેલાં ધાણા વાવ્યા હતા, છતાં પણ જીરું બેહી ગયું. તમે જોવા, બેહી ગયું ને, કારણ કે ધાણાને ને જીરાને કંઈ મેળ છે નહીં. ધાણાવાળા પડામાં મોસ્ટ ઓફ બગડવાની શક્યતા રહીએ, કોકને જ થાય છે, બરાબર છે. એટલે ધાણાવાળામાં ખાસ ધ્યાન દેવાનું, પાણી તો પાવાનું જ નહીં, અને પાવ તો પટ્ટી ફુવારા મૂકવાના, કવલો ફુવારો મૂકવાનો, જેથી કરીને તમારે જીરું બગડે નહીં, બરાબર. આમ પાછું બીજા નંબરમાં આ સાઈડમાં ઘઉં છે, બરાબર છે. વચમાં જીરું પાછું, અહીંયા પાછું આ બાજુ એ ઘઉં છે, વાહે ઘઉં છે. એટલે શું થાય ખબર છે કે જે ઝાકર આવે, ઠાર આવે, એ જીરાને પકડી રાખે. એના હિસાબે જીરામાં રોગ આવવાની શક્યતા વધારે રહે. તો ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે ફરતા તમારે ઘઉં હોય તો દવામાં 1-2 કલાક તમારે પાણી રીતતું હોય એટલે બગડવાની શક્યતા રહે. અને ઝાકર વધારે આવે, ઠાર વધારે આવે ને તમને આ જો આ ધાણાવાળામાં જીરું ગમતું નથી, તો આમાં ખાસ કરીને જીરું વયું ગયું તો વયું ગયું, બેહી ગયું તો બીજા દાખલા તરીકે આ બેહી ગયું છે, તો આમાં ઉત્પાદન ઘટે. એનું કારણ છે કે આનો સમય વયો ગયો. હવે આ 60 દી ઉપરનું જીરું થઈ ગયું અને ગ્રોથ ન હોય તો ટૂંકમાં ઉત્પાદન ન આવે. જીરાની અંદર જે છોડવા વધ્યા છે એની અંદર આપણે ખાસ કરીને ટોનિકનો ઉપયોગ કરવાનો. સારામાં સારા જે માઇક્રોન્યુટ્રન્ટ આવતા હોય આપણે એનો ઉપયોગ કરવાનો. અને આ પવન વાય એટલે ફૂગનાશક દવા પણ સારામાં સારી મારવાની, અને જરૂર પ્રમાણે ટૂંકમાં દવા આપતી રહેવાની. અને પાણી તો અડાડવાનું જ નહીં, અને હાવ પાણી અડાડવાથી જીરું હાવ બગડી જાય. તો આજે આપણે વંથલીની અંદર જીરું જોવા આવ્યા છે, અને આપણે કહેતા હોય કે ધાણાવાળામાં જીરું બગડી જાય. ધાણા જીરું નામ ભેગું બોલાય તો બગડે વધારે. તો આ ધાણાવાળામાં જીરું બગડી ગયું. તમે જો નજરની સામે છે, આપણે આ રીતનું બધું બેહી ગયું છે. અને આમાં તમે ગમે એવી મહેનત કરો ને તો ઉત્પાદન ટૂંકમાં 2 આંકડે ન આવે. 2 આંકડે મતલબ કે તમારે 10 મણ જીરું ન થાય. આ જીરું 5 મણ 6 મણ જીરું થાય, બરોબર છે. અત્યારે ભાવ એટલા બધા નથી. જીરાના ભાવ તમારે 7-8 હજાર રૂપિયા હોય, અને 7-8 મણ જીરું થાય તો તમારા રૂપિયાના આંકડા આવે, બરોબર છે. કે 8 7 56 50,000 રૂપિયાનું જીરું તમારે તો થાય. 7-8 હજાર ભાવ હોય, 7 મણ જીરું થાય તો 50,000 રૂપિયાનું જીરું તમારે થાય, તો એ ખર્ચો કાઢતા તમને 40,000 રૂપિયા મળે. પણ ભાવ ઓછો હોય અને ઉત્પાદન ઓછું આવે, તમારા આંકડા ઓછા આવે, અને ખેડૂત થાકી જાય છે ભાવથી. તમે જો અહીં ઘઉંવાળામાં તમે ઘઉંનો પહેલો ક્યારો હે, આ બધું પાણી રીતતું હોય જો આમ, એટલે આ જીરું બેહી ગયું આખું છે ને, આ જીરું આખું બેહી ગયું. એનું કારણ કે આનો ભેજ હોય નીચે આવે એટલે એ જીરું બગડવાનું જ છે, બરાબર. અને આ ધાણાને અને આ જીરાને આ બોલાય ભેગું બે ધાણા અને જીરું, બેને મેળ છે નહીં.